જય દ્વારિકાધીશ, કેમ છો બધા? મજામાં દેશો તો હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. વાગી ગયા છે 10:30 અને મેં કરી દીધો છે બ્લોગ શરૂ, કેમ કે આજ દિવસ છે એટલે બ્લોગ ઉતારવાનો છે, તો બન્યા રહેજો બ્લોગમાં. જો તે બપોર જમવાની તૈયારી થઈ ગઈ છે. બટેટાની વેફર છે અને આ ખરધન બનાવ્યું છે, જો બનાવી નાખ્યું છે. અને હવે હમણે જઈ ફઈજીના ઘરે, કેમ કે નાગરવેલના પાન લેવાના છે, તો જઈએ. ફઈન ઘરે આવી ગયા છે અને જો આ પાન ઉતારે છે નાગરવેલના. ફૂવા બેઠા છે જો, અને ફૂલ છોડ જો બધા ઝાડવા બહુ, ફઈને બહુ બધો શોખ છે, એટલે જો ફૂલ ને એવું બહુ બધું ઘણું છે. જો ફઈ આ બધા આખો દી આને પાણી પાઈને એટલી મહેનત કરે છે. આ ફૂલ છોડ ને એને બહુ ગમે બધું, આવત નકરા વાદ રાખે એવું બધું. જો આ ડ્રેગન હતન છે, એટલે ડ્રેગન ફ્રૂટ નહીં થતા એ હતન છે. જો ફઈને બહુ બધો શોખ છે, કા ફઈ? જો અમાર પાણકી. હાલો તો ઘરે જઈ પછી મળી. હા આવજો. હા દિવસ હશે એ તમને ખબર જ છે. તો જો તૈયાર થઈ ગયા છે એના આમાં દીદી બેન જો એ તૈયાર કરે છે. એને મને તૈયાર કરી દીધી છે અને જો એકને કરે છે જે તૈયાર. અને જો આ ડીશ તૈયાર થઈ ગઈ છે અમારે બેયની બધું. તો કઈ નહીં, ના મળીએ ના જઈને. જો આ જવા માટે તૈયાર થઈ ગઈ છે અને અમે ફોટો પાડવાની એવું શૂટ કરવાનું બધું આવ્યા હતા ધાબા પર એક્ઝામ. અને અહીંયા જો અમારા ઝાડવા બધા કેટલા વર્ષ? 5 વર્ષ જૂનો છે. ફોટો છે જો. ચાલો જાય પૂંજા પછી મળીએ. પછી રાત્રે ખુશીએ ગોણે જમાડી હતી. તમે જુઓ પાણીપુરી, સૂકી ભાજીને એવું બધું બનાવ્યું હતું. એને બ્લોગ એડિટિંગ કરતાં આવડતું નથી, મારે બ્લોગ એડિટિંગ કરવાનું હતું, એટલે વોઇસ ઓવર પણ મેં કરી નાખ્યું. અને એનો ફર્સ્ટ બ્લોગ છે, બરાબર સપોર્ટ કરજો થોડો ઘણો. એને બનાવવાની કોશિશ કરી છે, એ કે મારે બનાવવો હશે તો હું કહું તું બનાવ. પછી ગોણીને હંધી ભેટ પૂજાને એવું આપ્યું છે. બસ આ બ્લોગમાં આટલું જ એણે લીધું છે. 4 મિનિટ તો બહુ થઈ ગઈ એની માટે. તો ચાલો મળીએ છીએ આગલા બ્લોગમાં. બાય.